સૌથી પહેલાં નિફ્ટી જે શરૂઆત બતાવી રહ્યું છે 21,820ની આસપાસ જે છે, જે એક બજારમાં શરૂઆત બનતી જોઈ રહ્યા છીએ. 1,000 અંકથી વધુ નીચે છે. નિફ્ટી 4.5% નીચે છે. નિફ્ટી બેંક જુઓ અત્યારે 3%થી વધુનું દબાણ છે, 49,800 આસપાસના લેવલ્સ પર. મિડ કેપ સ્મોલ કેપ જ્યાં સૌથી વધારે અત્યારે ઘટાડાની અસર છે, 47,850 પર આપણે જોઈ રહ્યા છીએ, 5.5% નીચે છે. અને એની સાથે જુઓ સ્મોલ કેપ ઇન્ડેક્સ 14,500ના લેવલ્સ, 7.5%થી વધુ ત્યાં પણ એક ઘટાડો આપણને જોઈ રહ્યા છીએ. સેન્સેક્સમાં 4%ની વેચવાલી 72,400ના લેવલ્સ પર જોઈ રહ્યા છે. લગભગ 3,000 અંકનો ઘટાડો આપણને સેન્સેક્સ બતાવી રહ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો સ્વાભાવિક ખાસો નેગેટિવ હોવાનો છે, માત્ર 43 સ્ટોક્સ વધી રહ્યા છે. બાકી જુઓ તો અત્યારે 1,923 સ્ટોક્સ છે કે જે ઘટાડા સાથેની ઓપનિંગ આપણને NSE પર બતાવી રહ્યું છે. 1200 અંકથી વધુ નીચે છે નિફ્ટી. ઇન્ડિયા વિક્સ પણ 3%થી વધુનો એક ઉછાળો બતાવી રહ્યા છે. સાથે નજર કરી લઈએ આટલા ઘટાડા સાથેની જે શરૂઆત થઈ છે, કયા સેક્ટર્સમાં સૌથી વધારે વેચવાલી છે. બધા સેક્ટર્સ આમ તો ઘટાડો બતાવી રહ્યા છે, પરંતુ ક્યાં સૌથી વધારે એક અસર જોઈ રહ્યા છીએ બજારમાં, જે હાહાકાર અત્યારે જોઈ રહ્યા છે. મેટલ જુઓ 7% નીચે, FMCG 2.5% નીચે, રિયલ્ટીમાં 5%થી વધુની વેચવાલી, ફાર્મા 3.25%નો ત્યાં પણ ઘટાડો છે ઇન્ડેક્સમાં. એની સાથે જોઈએ તો નિફ્ટી IT 6.5% નીચે છે. ઓઇલ એન્ડ ગેસમાં 5.5% ઘટાડો છે. કેપિટલ ગુડ્સ 5%થી વધુ, ઓટોમાં 5%નો ઘટાડો. ઓવરઓલ બધા જ સેક્ટર્સ જોઈ રહ્યા છે 5 થી 7% એક ઘટાડો આપણને બતાવી રહ્યા છે. એની સાથે નજર કરીએ હવે હીટમેપ પર, સ્ટોક્સની ચાલ પર નજર કરીએ. ક્યાં કેટલો ઘટાડો છે? ઘટાડો છે, પરંતુ કેટલો ઘટાડો સ્ટોક્સ બતાવી રહ્યા છે. ભારતીય એરટેલ એકવાર ફરી 1.25%ની મજબૂતી, પ્રી ઓપનમાં થોડું મજબૂત હતું, આપણે એના પર ચર્ચા પણ કરી, પરંતુ સામે જુઓ બધા સ્ટોક્સ, પાવર ગ્રીડ, વિપ્રો, ONGC, ડોક્ટર રેડ્ડીઝ, SBI, બધામાં અત્યારે એક સ્ટોક્સ પણ એક ધોવાણ બતાવી રહ્યા છે સેક્ટર્સની સાથે. એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, આયશર મોટર્સ, હીરો મોટોકોર્પ જુઓ, અદાની એન્ટરપ્રાઇઝિસ, ટેક મહિન્દ્રા 5%થી વધુ ઘટાડા સાથે નિફ્ટીના બધા સ્ટોક્સ આપણને અત્યારે શરૂઆત કરતા બતાવી રહ્યા છે. એની સાથે HUL, ઇન્ફોસિસ, બજાજ ફિનાન્સ, ઇન્ફોસિસ 8% નીચે છે. HCL ટેક 7% નીચે. અપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, ટાઇટન, M&M બધા 4% આસપાસ એક ઘટાડો બતાવી રહ્યા છે. જીઓ ફિનાન્શિયલ 8.5% નીચે. હિન્ડાલ્કો 7.5%. BEL 8%થી પણ વધુ નીચે છે. ટાટા સ્ટીલ 9% જેટલો ઘટાડો. બજાજ ઓટો, L&T સાથે ટ્રેન્ડ જુઓ, લોઅર સર્કિટ પર કાઉન્ટર અત્યારે 10%ની. TCS, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જુઓ, ગ્રાસિમ, JSW સ્ટીલ પણ ઓલમોસ્ટ અત્યારે 10% નીચે છે. એક્સિસ બેંક, SBI લાઈફ, ઇન્ડસઇન્ડ બેંક 5% આસપાસનો ત્યાં પણ એક ઘટાડો આપણને આવતો જોઈ રહ્યા છે. કિરણ, એક વ્યૂ લઈએ. 22,000ના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. બજાર જુઓ, એક બ્લેક મંડે જે એક શરૂઆત બજાર અત્યારે બતાવી રહ્યું છે. નિફ્ટી બેંકમાં જે એક વેચવાલી આવી છે. ઓવરઓલ સેક્ટર્સ બધા જુઓ, નિફ્ટીના બધા સ્ટોક્સ જુઓ, 1-2% નહીં, પરંતુ લગભગ લોઅર સર્કિટ પર બધા અમુક સ્ટોક્સ પહોંચ્યા છે. બાકી 7-8%ની એક વેચવાલી જે એક શરૂઆત બતાવી રહ્યા છે. મેટલમાં જુઓ ખાસી વેચવાલી. IT જે ઇન્ડેક્સ સ્પેસિફિક પણ જુઓ તો કોઈ જ અત્યારે પોઝિટિવિટી ક્યાંય જ નથી દેખાડી. ઇન્ડિયા વિક્સ ઇનફેક્ટ તમે અત્યારે જુઓ, જે લેવલ્સ 20ને પાર અત્યારે ઇન્ડિયા વિક્સ પણ પહોંચ્યું છે. કઈ રીતે એક જોઈ રહ્યા છો બજાર માટે આ શરૂઆત? સો ઓવરઓલ અગર આપણે માર્કેટની ઓપનિંગ જોઈએ તો જે લેવલથી આપણે એક્સપેક્ટ કરતા હતા કે 22,000 થી 21,900ની વચ્ચે ઓપનિંગ થાય, નો ડાઉટ જે એનું લો છે 21,700ની આજુબાજુ છે. જે ચાન્સીસ આર વેરી રેર કે આજે હવે ટેસ્ટ કરે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ લેવલ તમે જોશો કે 4 માર્ચના જે એક લો બન્યો હતો નિફ્ટીનો, એ લો હતો 21,900નો. હવે આજે શરૂઆતમાં 10 વાગ્યા સુધી જોવાનું રહેશે 21,950ના લેવલને હોલ્ડ રાખે છે કે નહીં. જો 21,950ના લેવલને હોલ્ડ રાખે છે, એના ઉપર સસ્ટેન થાય છે, તો there are chances કે સેકન્ડ હાફમાં આપણને એક રિકવરી જોવા મળશે, જેમાં અગેન 22,000 ના ઉપરના લેવલને રિક્લેમ કરી શકે છે. તો મારા હિસાબથી ઉતાવળ નહીં કરવી જોઈએ બોટમ ફિશિંગમાં. થોડું વેટિંગ વોચ કરો. 10 વાગ્યા સુધી જો 21,950ની ઉપર સસ્ટેન થાય છે, તો જ પછી અહીંયા કોઈ બોટમ ફિશિંગની તમે વાત કરજો. કારણ કે वो ઇનિશિયલ જર્ક છે આ. નો ડાઉટ અત્યારે તમે જોયું છે કે MTF બુક ઘણી મોટી છે બ્રોકર્સની, તો ત્યાં એક માર્જિન સેલિંગ યા તો એ સેલિંગ પ્રેશર આવી શકે એમ છે. તો 10 વાગ્યા સુધી મારા હિસાબથી વેટ એન્ડ વોચ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારનું બોટમ ફિશિંગ એની પહેલા નહીં કરવું જોઈએ. 10 વાગ્યા સુધી